લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંવિધાન દિવસ 2024ની ઉજવણી દરમિયાન પ્રેરણાદાયક ભાષણ આપ્યું। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે સંવિધાન દિવસ 2024ની ઉજવણી દરમિયાન પ્રેરણાદાયક ભાષણ આપ્યું। ભારતીય સંવિધાનના સ્વીકારની 75મી વર્ષગાંઠને ચિહ્નિત કરતો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવો દ્વારા હાજરી આપવામાં આવી હતી। તેમના ભાષણમાં અધ્યક્ષ બિરલાએ ભારતની લોકશાહીના પાયાના પથ્થર તરીકે સંવિધાનની ભૂમિકા પર ભાર મૂક્યો। તેમણે સંવિધાન સભાના સભ્યો, ખાસ કરીને ડૉક્ટર B.R. આંબેડકર, જેમણે દેશને વિવિધ પડકારો અને પરિવર્તનોમાં માર્ગદર્શન આપતા દસ્તાવેજોને આકાર આપ્યો, તેમના દ્રષ્ટિપૂર્ણ પ્રયાસોને હાઇલાઇટ કર્યા। અમારું સંવિધાન માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ એક નૈતિક દિશાસૂચક છે જે અમારી લોકશાહી આદર્શોને દિશા આપે છે, બિરલાએ જણાવ્યું। બિરલાએ આધુનિક શાસનમાં સંવિધાનિક મૂલ્યોને જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો। તેમણે ધારાસભ્યોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા જેવા સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા અનુરોધ કર્યો, જે પ્રસ્તાવનામાં સમાવિષ્ટ છે। લોકોના પ્રતિનિધિઓ તરીકે અમારી ફરજ છે કે સંવિધાનની ભાવના અમારી ધારાસભ્ય ક્રિયાઓમાં પ્રતિબિંબિત થાય, તેમણે ઉમેર્યું। અધ્યક્ષના ભાષણમાં ધારાસભ્ય પ્રક્રિયામાં વધુ સમાવેશ અને પ્રતિનિધિત્વ માટે કોલ શામેલ હતો। તેમણે ભારતની લોકશાહી માળખાને આકાર આપવા માટે મહિલાઓ અને પછાત સમુદાયોના યોગદાનને માન્યતા આપી અને તેમના સતત સશક્તિકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો। સાચી લોકશાહી ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે દરેક અવાજ સાંભળવામાં આવે છે અને દરેક નાગરિકને પ્રતિનિધિત્વની લાગણી થાય છે, બિરલાએ જણાવ્યું। આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન અને આધુનિક ભારતમાં સંવિધાનની પ્રાસંગિકતા પર ચર્ચાઓ શામેલ હતી। રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના ભાષણમાં સંવિધાનને જીવંત દસ્તાવેજ તરીકે વર્ણવ્યું, જે સમાજની બદલાતી જરૂરિયાતો સાથે વિકસે છે। ઉપરાષ્ટ્રપતિ ધનખડે સરકારના 3 શાખાઓ વચ્ચે રચનાત્મક સંવાદ અને સહકારના મહત્વને હાઇલાઇટ કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં સંવિધાનિક મૂલ્યોને જાળવવા અને વિકાસના લાભો સમાજના તમામ વર્ગો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તન કર્યું। તેમણે સંવિધાનના આદર્શોને રક્ષવા અને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસ માટે કોલ કર્યો। નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે અનુરોધ કર્યો। ઉજવણીમાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પની રિલીઝ તેમજ સંવિધાનની 75મી વર્ષગાંઠ માટે સમર્પિત નવી વેબસાઇટનો પ્રારંભ પણ શામેલ હતો। આ પ્લેટફોર્મ પર નાગરિકોને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સંસાધનો દ્વારા સંવિધાનની વારસાને જોડવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય છે। અધ્યક્ષ બિરલાનું ભાષણ સંવિધાનના સ્થાયી મહત્વ માટે એક ભાવનાત્મક યાદ અપાવનારું હતું। તેમના સિદ્ધાંતો માટે નવી પ્રતિબદ્ધતા માટેનો તેમનો કોલ પ્રેક્ષકો સાથે ગુંજ્યો, જે ભારતના ભવિષ્યને આકાર આપવા માટે એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોની મહત્વતાને મજબૂત બનાવે છે। संविधान सदन में आयोजित इस ऐतिहासिक संविधान दिवस कार्यक्रम में माननीय राष्ट्रपति जी, माननीय उपराष्ट्रपति जी, माननीय प्रधानमंत्री जी, सभी राजनीतिक दलों के नेतागण, माननीय सदस्यगण आज संविधान दिवस उत्सव मनाने करोड़ों भारतीय वासियों का मैं हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं। 75 वर्ष पहले इसी दिन, इसी पवित्र स्थान पर हमारे संविधान को अंगीकृत किया था। माननीय राष्ट्रपति महोदय के नेतृत्व में संपूर्ण देश एक साथ मिलकर आज संविधान के प्रति कृतज्ञता प्रकट कर रहा है। आज करोड़ों देशवासी संविधान की प्रस्तावना का पाठ कर देश को आगे बढ़ाने का संकल्प लेंगे। माननीय प्रधानमंत्री जी की प्रेरणा से वर्ष 2015 में हमने
26 नवंबर को संविधान दिवस के रूप में मनाने का ऐतिहासिक निर्णय लिया था। हमारा संविधान हमारे मनुष्यों की वर्षों की तप, त्याग, विद्वता, सामर्थ्य और क्षमता का परिणाम है। इसी केंद्रीय कक्ष में लगभग 3 वर्षों के कठिन परिश्रम के बाद उन्होंने देश की भौगोलिक और सामाजिक विविधताओं को एक सूत्र में बांधने वाला संविधान बनाया। संविधान सभा में अलग अलग विचारधारा के लोग सदस्य थे। इसके बावजूद भी उन्होंने एक एक अनुच्छेद पर विचार किया, मंथन किया, पूरी गरिमा और मर्यादा से अपनी सहमति असहमति व्यक्त करते हुए संविधान की रचना की।